તો માવતરો માટે સંસારમાં સૌથી મોટું સુખ અને સમૃદ્ધિ હોય તો તેનું સંતાન. ત્યારે ભુજના એક જૈન પરિવારે થોડા હર્ષ અને થોડા દુઃખ સાથે તેમની યુવાન દીકરીને સંયમના માર્ગે વળાવી હતી. જોઈએ આ રિપોર્ટ. રૂડા રાજ મહેલ ને ત્યાગી, પેલા ચાલ્યા રે જાય વૈરાગી, એનો આત્મ ઉઠ્યો જાગી, પેલા ચાલ્યા રે જાય વૈરાગી, રૂડા રાજ મહેલ ને ત્યાગી. કોમર્સ સાથે ગ્રેજ્યુએટ થયેલી ભુજની 29 વર્ષીય કિરણ મોરબિયાએ ધાર્યું હોત તો ઉચ્ચ અભ્યાસ કરી જીવનમાં ઘણી પ્રગતિ કરી હોત, પરંતુ કિરણને ભૌતિક સંસારમાંથી રસ જ ઉડી ગયેલો. તેને પ્રગતિ તો કરવી હતી, પણ આત્મસંયમના પંથ પર. અને 5-6 વર્ષના મનોમંથન બાદ કિરણે ભુજમાં દીક્ષા અંગીકાર કરી લીધી. આ સંસારમાં કાંઈ સુખ નથી, જ્યાં કણનું સુખ અને મણનું દુઃખ, એવો આ સંસાર છે. સંયોગ થોડો છે અને વિયોગ ઘણો છે, વિશ્વાસ થોડો છે અને વિશ્વાસઘાત ઘણો છે. ઈશ્વરનું નામ નથી લેવાતું ને ઈચ્છાઓનો અંત નથી, માટે હું સંસારને છોડી અને સંયમ લઉં છું. નથી કોઈ એની સંગાથે, નીચે ધરતીને આભ છે. કિરણને નાનપણથી જ ભૌતિક સંસારની મોહ માયા જાળનો સાક્ષાત્કાર થઈ ગયેલો. ભાઈ તનસુખ મોરબિયા કહે છે કે ઘરમાં પહેલાથી જ ધર્મમય વાતાવરણ હતું અને એટલે જ બહેને સંયમ પથ પર પ્રગતિ કરવા નિર્ણય લીધો. એક આંખમાં ખુશી અને એક આંખમાં દુઃખના અશ્રુ સાથે સ્વજનો કિરણના દીક્ષા મહોત્સવના સાક્ષી બન્યા હતા. મારા માતુશ્રી સાવિત્રીબેન પહેલેથી જ ધર્મી અને રેગ્યુલર સાધુ સાધ્વીની વિવાહ કરતા હતા, તથા પિતાશ્રી જયંતિભાઈ પણ રેગ્યુલર સામાયિક પ્રતિક્રમણ કરતા હતા. ધર્મના સંસ્કારો બેન કિરણમાં આવ્યા અને એને કારણે જ આજે દીક્ષા લેવા તૈયાર થઈ છે. અને કિરણબેનને એવી શુભેચ્છા આપી કે પૂજ્ય સાધુ સાધ્વી ગુરુ ગુરુણીની સેવા કરે, શાસનનું નામ રોશન કરે. કામનાઓનું મરણ અને ભાવનાઓનો જન્મ. સંયમ એટલે સમ્યક આચરણની રૂઢિ તક. સંયમ એટલે અનુકૂળતાનો ત્યાગ અને પ્રતિકૂળતાનો સ્વીકાર. સંયમ એટલે મોક્ષની મંજિલ મેળવવા માટેની રૂઢિ તક. સંયમ એટલે સંસારને તિલાંજલિ અને સંયમની મોક્ષની શાશ્વત સિદ્ધિ મેળવવા માટેનું સ્થાન. માટે જ હું શ્રેષ્ઠ તેવા સંયમ માર્ગને સ્વીકારી રહ્યું છું. આ પૃથ્વી પર લાગવગથી તૂટે છે જેલના બંધન, સત્તા સંપત્તિથી તૂટી છે કાયદા કાનૂનના બંધન, મજબૂરીથી તૂટી છે ઘર સંસાર કે સ્નેહના બંધન. માટે આ ભવભવના બંધનને તોડવાનો શ્રેષ્ઠ અને બેસ્ટ ઉપાય છે. માટે જ હું સંયમ લેવા માટે ઉત્સુક છું. ભર યુવાનીમાં સંસારની મોહ માયાનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરવું એ સહેલું નથી. કિરણે તેનું સાંસારિક નામ ત્યજી હવે મહાસતી કિરણ દેવીનું નામ ધારણ કર્યું છે. હવે તે માતા પિતાના બદલે ગુરુજીની નિશ્રામાં રહેશે. આત્મ સાક્ષાત્કાર અને ધર્મોપદેશ માટે તે પગપાળા વિહાર કરશે, ઘેર ઘેર ગોચરી કરશે. લાંબા સમય બાદ લીમડી અજરામર 6 કોટી સ્થાનકવાસી જૈન સંઘની યુવતીએ દીક્ષા અંગીકાર કરતા સમાજમાં ધર્મોત્સવ છવાયો હતો. શ્રી લીમડી અજરામર 6 કોટી સ્થાનકવાસી જૈન સંઘ ભુજના ઉપક્રમે આજે મોરબિયા કિરણબેન જયંતિલાલ ખુશાલચંદની સુપુત્રી એવી આજે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી રહેલ છે. જૈન ભાગવતી દીક્ષા એટલે સંસારના ભૌતિક સુખો અને આ સંસાર છોડી અને ભગવાન મહાવીરના ચિંધેલા માર્ગે પ્રવજ્યા પંથે અને વીરતીની વાટે સંયમ અંગીકાર કરી અને આત્મકલ્યાણ માટે આ ભગવાન મહાવીરના માર્ગે જઈ રહી છે. સંસાર અસાર છે, અહીં કણનું સુખ અને મણનું દુઃખ છે, છતાં માનવી ભૌતિક સુખ સમૃદ્ધિ પાછળ સતત દોડતો રહે છે.
ત્યારે બે ઘડી શાંત થઈએ સતી કિરણની વાત પર ચિંતન કરશો તો પણ ઘણી માનસિક શાતા મળશે. ચાલ્યા રે જાય વૈરાગી. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. અને હવે એક નજર કચ્છના વિવિધ શહેરોના તાપમાનના આંકડાઓ પર. અને હવે બુલેટિનના અંતમાં ફરી એકવાર જોઈ લઈએ મુખ્ય સમાચારો. રાપર દુષ્કર્મ કેસમાં નાકામ રહેલું પોલીસ તંત્ર ચોતરફથી ભીંસમાં. ભુજમાં જનતા દળ યુએ કર્યો વિરોધ તો ગાંધીધામમાં યુવક કોંગ્રેસે જનજાગરણ રેલી યોજી દર્શાવ્યો આક્રોશ. એમફિલ અને પીએચડીની પ્રવેશ પરીક્ષાનું 6 માસથી લટકેલું પરિણામ 1 સપ્તાહમાં થશે જાહેર. કચ્છ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં લેવાયા મહત્વના નિર્ણય. ફેબ્રુઆરીમાં યોજાશે પદવીદાન સમારોહ. કોરી ક્રીક નજીક હરામી નાળામાંથી બિનવારસી હાલતમાં મળી આવી પાકિસ્તાની બોટ. તાજેતરમાં જ ઘૂસણખોરી કરનારા પાકિસ્તાનીઓની બોટ હોવાનું અનુમાન. તો ભુજના લાલ ટેકરી વિસ્તારમાં બિનવારસી બેગે પોલીસને કરાવી ખોટી દોડધામ. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની તપાસમાં બેગ નીકળી ખાલી ખમ. પંચાયતની આરોગ્ય સમિતિની બેઠકમાં ગામડાઓમાં પૂરતી આરોગ્ય સેવા જાળવવા કરાઈ ચર્ચા. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને સજ્જ સતર્ક રહેવા કરાઈ તાકીદ. ભુજની બીકોમ ગ્રેજ્યુએટ યુવતીએ સંયમના માર્ગે કર્યું પ્રયાણ. ભુજમાં યોજાયો દીક્ષા સમારોહ. અજરામર 6 કોટી સ્થાનકવાસી જૈન સંઘમાં છવાયો ધર્મોત્સવ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. વધુ સમાચારો સાથે ફરીથી ઉપસ્થિત થઈશું આવતીકાલે. નમસ્કાર.